એકતાની જરૂર છે બાપુ, પ્રેમની જરૂર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા બેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. જ્યાં જ્યાં ઈશ્વર જ્યાં સંતોની આવ્યો ને બાપુ, પ્રેમને વશ થઈને જ આવ્યો છે. કોઈએ રૂપિયા નથી ખવડાવ્યા, કોઈએ લાગવગ નથી કરી. જ્યાં પ્રેમથી મારા નાથને બોલાવ્યો ત્યાં બધાને અહીંયા બાપુ પરમેશ્વર આવ્યો છે. જલારામ ને આવ્યો, સગારસા ને આવ્યો, મીરાબાઈ ને આવ્યો, સીધી રાજા ને આવ્યો, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. 52 પ્રેમ, બસ પ્રેમ. તમારો અને મારો પ્રેમ હોય ને કાંઈ નો ઘટે ને કાંઈ નો કરવું, કાંઈ કરવાની જરૂર નથી ભલા. પણ એવી બાપુ પરંપરા હાલી છે ને, તમે આયા મંદિરનો એક ઓટલો છે ને, એક ત્રિશુલ કરીને એક સાંડલો કરજો. જો બાપુ હવે લાઈન થાય છે કે નથી થતી, કે ત્યાં સાંડલો કર્યો લે હું કરું, ત્યાં કર્યો લે હું કરું. પણ આમાં છે શું, પેલા નક્કી કરો. એક સિંચોર વાળો પાણો કરીને મૂકી દો અને 10 રૂપિયાનો સૂટ અહીંયા નાખી દો, બે જાઓ. હા છે બાપુ, ધંધો ન કરો પડે, રોજ પડી રહે. બોલો, આમ જ આવેલું છે. બહાર નગર ખાવા ધાન નથી. આપડા બધા અહીંયા જઈ જઈને બાપુ ભૂખ દે છે. હું તો આખી દુનિયા, હમણાં અમારા ધાંગધ્રાના 2-4 બેનું મારા સંબંધી છે ને, એ અમને કહેતા હતા મને કે અરે બાપુ અમે તો કે હેરાન થઈ જાય. કેમ? મને કે ગોકુળમાં ગયા હતા ને કે ઈ રોયા કે અમને દીન કીધું કાનુડાને ગાયું કે તમે ખાંડ નહીં ખવડાવો, ઠેક ત્યાંથી ત્યાં અહીંયા આવ્યા. તમે કોઈ ખવડાયું કે ખવડાયું ખરું, પણ કે 15 રૂપિયાનું ખવડાયું. હા પછી મને કે શું, પછી કે એમ થયું કે ભાડા ના કે શું કરું, ભાડું નહોતું કે પછી બીજા પાસે લઈને ઘરે આવ્યા. હવે મેં કીધું ત્યાં તમે ન જાઓ તો કાનુડાને ગાયું ભૂખી ન મરી જાય. એટલે આમ જ હાલે. કાંઈ કરવાની જરૂર નથી. રામ બધું જે છે ને બધી બરોબર છે. આનંદ કરો, મોજ કરો. ઘરે બાપુ હું તો એમ કહું છું કે માને બાપને 10-20 રૂપિયાની 25-50 રૂપિયાની જરૂર પડે તો એને આપો. અને બાબુ મા બાપની આંતળી તમે ઠારશો ને વિધિના ચકડા ફરી જાય. વિધિના ચકડા. મારા બાપ તમને ડોક્ટર એમ કહે ને કે આ નો બચે, પણ મા બાપનો આશીર્વાદ જો અડી જાય ને, મારો નાથ નો મારી એકઈ ગેરંટીની વાત તમને કરું છું. મા બાપ જેવા બાબુ દુનિયામાં કોઈ ઈશ્વર વિશ્વર ભગવાન ભલે ભગવાન છે, માનજો ન માનો એવી મારી કોઈ વાત નથી, પણ માન બાપ બાપુ છે ને, અંતરથી જો તમારી ચિંતા કોઈ કરતું હોય કે મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય, તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. રામ માન બાપ સિવાય બાપુ કોઈ આપણું સારું થઈએ કોઈ રાજી નથી. જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પડ્યો. તમે જો દુનિયાને પુગાય એવું જ નથી. પહેલી વાત જ આની આ દુનિયા તમારા ગાણાએ ગાય છે, આના દુનિયા તમને હાથીને અંબાડીએ ચડાવશે, ઈની દુનિયા તમને ગધાડે બેહાડશે. એ ગામમાંથી બાપ દીકરો 2 ઘોડું લઈને નીકળ્યા. ઘોડું બાપા ઘોડામાં જ બેઠા હતા, છોકરો હેઠો હેઠો સોરા પાસે નીકળ્યા. યાર રીતિ સીધી બેઠી હોય બધી. એ કે ગળો આખો ઘોડા ઉપર ચડી ગયો, ફૂલડા જેવું છોકરું હેઠું હાલ્યું જાય, શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળે પછી કે એના બાપાએ કીધું કે બેટા એક કામ કર, તું સડી જાય તો હું હેઠો આવ્યો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા ઉપર બેઠો, એટલે ડોહાના ટાંટિયા તોડાવે છે. બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે શું, હાલો 2 જણા બેસી જાય. 2 જણા બેસી ગયા. પછી બીજું ગામ આવ્યું ને, એ કે આમને દયા જેવો સાંટો છે, 2 ફાટ્યા છે, ઘોડામાં 2 બેહાય. બહાર નીકળીને કે બાપા એક કામ કરી, ભલે કે ઘોડું વાય હાલ્યું હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને, એ કે આમને શું કામ પૈસા ખર્ચાય છે, 2 ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આમાં તમે દુનિયાને ચા પોગો. દુનિયા છે ને 2 રંગી દુનિયા છે. આ તો બાપુ વાતું તો ઈ જ કરવાની. હા અત્યારે આમાં લાઈવ હાલતું હોય ને, અમારા વિરોધી હોય ને બાપુ અહીંયા ઘરે અત્યારે ઉજાગરો કરતા છે. હા એ ગાલે મારો દીકરો ચા ગયો છે, ક્યાં ગામમાં છે, આવા પાટિયા બાટિયા વાળે મારા દીકરો હળવદ પાસે પહોંચ્યો લાગે. આમ તો કેટલા જણા ભેગા કરીને બેઠો, એ અહીંયા હળગે છે ને અમારો મેળ પડતો જાય. આ બધું ઊંધું હોય, આ ખોટું ચાલે છે. ચોખ્ખું ઘી બજારમાં રાડ્યું કાઢજો, ખપે તો મને કહેજો. દારૂ બાવળિયા બેસો તો ખેપી જાય ને. 2 લીટરના પીપળા બાપુ દારૂના બાવળિયામાં નાખી એને રાડ પડાય તોય ખપી જાય. બોલો 2 કિલો ઘી ચોખ્ખું નથી ખપતું. એટલે વિચારવા જેવું તો છે. આપણે આ નથી કરવાનું, કહેવાનો મારો મિનિંગ ખોટું બાપુ હાલે છે, સાચું નથી હાલતું.
જો કે સત્ય તો બાપુ સત્યનો વિજય થાય, વિજય તો સત્ય હોય એનું જ થાય. કિંમત તો બાપુ ઘી ની જ થાય, હોના ની જ થાય, પણ એની માટે બહુ વાર લાગે. કારણ કે હોનું જોતું લાખ રૂપિયા ખિસ્સામાં જોવે, દારૂ તો 20 માં રેડી કરી દે, એટલે એ સસ્તું છે. હાથા માટે થોડીક મહેનત જોવે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણે જે મળ્યું છે ને એમાં આનંદ કરવાની વાત છે. તમે જો દુનિયામાં આપણે ઘણી જગ્યાએ જોઈએ ને, અમુક અમુક બીજા રાતે હુતાય ન હોય, એ કે પૈસા વાળા ચારે થાયશું, પૈસા વાળા ચારે થાયશું, એમ નથી હુતા. બોલો ઊંઘ જ નથી આવતા. પૈસા વાળા છે ને ઈવડે ઈ કે કોઈ ચોરી ન જાય સારું, ઈવડે એમ નથી હુતા. તો આપણે આમાં હક છે ને નથી ઈવડાય પૈસા આટલું ઉજાગરો કરે છે, શે ઈવડાય કે ચોરી ન જાય સારું. હવે આમાં હક છે ને. મજા લૂંટવા વાળા તો ઝૂંપડામાં મજા લૂંટે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. ભીખ માગીને ખાય ને, છોકરો આનકોરથી રોટલો લઈ આવ્યો હોય, એની માં આનકોરથી થોડી ખીચડી લઈ આવી હોય, એનો બાપ આનકોરથી થોડુંક શાક લઈ આવ્યો હોય, લુગડા વગેરેના છોકરા હોય, એક ડીશમાં બેન બાપુ બધા ખાય ને, પણ એકબીજા તમે જોવો તો કહું તૂટતી હોય એટલો આનંદ હોય. ભીખ માગીને ખાય તોય આનંદ લૂંટે છે. અને કરોડપતિના છોકરા છે ને, બૈરું આમ મોટું કરીને બેઠું હોય, છોકરું આમ કરીને બેઠું, અરે આ તારા પૈસા દિવાળી મૂકવી, બીજું શું આ પૈસા ને શું આ સંપત્તિ ને કરવા. જ્યાં શાંતિ છે ને બાપુ, ન્યા જ મારો નાચ છે ને, ઈ જ મજા છે. તમારી પાસે પૈસા હોય, 32 ભાગના તમે ભોજન લાવો, પણ ભૂખ ઓલો ન મોકલે શું કરવું? ગાડલા ને ગોદડા ને શેટીઓ ને પલંગ ને બધું લાવો, પણ ઊંઘ ન ઓલો મોકલે તો તરફડિયાત મારવાના. એની કૃપા છે, ઈ જ મજા છે. આપણને ટાઈમે આપણે હાજે હોઈ જાય છે ને, હવારે જગાડે છે કોણ? મારા રામ કોકદીક નક્કી તો કરો. હવારે ઈ જગાડે નહીં તો શું કરવું? આપણે હોઈ જાય તોય આપણા શ્વાસા હાલતા હોય છે, કોણ હાકે છે? તમે ખાઓ, ગમે એ કલરની વસ્તુ ખાઓ, અંદર મારો નાથ બાપુ લોહી લાલ જ બનાવે. પછી ગમે એ સમાજનો દીકરો હોય, લોહી બધાનું લાલ જ બને. પછી દૂધ સફેદ હોય, ગોળ પીળો હોય, રોટલો લીલો હોય, અલગ અલગ કલરની વસ્તુ ખાઓ, પણ બાપુ બધાનું લોહી માલિકો લાલ જ બને. બાપુ અંદર ફેક્ટરી જેવી બનાવી છે. ઈશ્વરને હજી આપણે સમજી જ નથી. આ એક બાપુ દેહ બનાવ્યો છે, પણ આની આપણે કિંમત કરીએ કે બહાર જ હડિયું કાઢી છે આપણે, બહાર જ ને. કે હું તો એમ કહું છું, આ તમે બે આંખું તો તમે જુઓ, ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, કાંઈ નહીં કરવાનું, આખી દુનિયા જોઈ છે. પાછા એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. ને કે આપણે હાઈવે ઉપર હલ્યા તો ખટારા બે નો દેખાવા જોઈએ, બે આંખોથી બે ખટારા નો દેખાવા જોઈએ. પડે એમ લઈને ભટકાય તો ખબર એટલે એક જ હતો. કેવી ઈશ્વરે રચના કેવી કરી, તમારી મારી બેની રચના કેવી છે. આ હું બોલું છું, મારો અવાજ જે આવે તમારા કાન સુધી પોગે છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. તમને ભરોસો છે ને, અવાજ આવે છે, એ અવાજ તમે સાંભળી અને આનંદ 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 આવે ને, એ જ ઈશ્વર છે. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠાવડા મથે બહાર જઈને ગોતે, બહાર ક્યાંય ગોતવાની જરૂર જ નથી. રામ તમે જ ઈશ્વર. મને આમાં બધા ઈશ્વર દેખાય લ્યો. મને એમ થાય હું બોલું છું, મારો ભગવાન સાંભળે છે. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, એ મારો પ્રશ્ન નથી. મને દેખાય છે કે મારો ભગવાન સામો બેઠો બેઠો મારું સાંભળે છે. એ જ ઈશ્વર છે બાપુ. ઈશ્વર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. તમારી અને મારી, હું તો એમ કહું કે આપણે એક છોડવો વાયો હોય ઝાડવાનો, નાનો એવો રોપો હોય, એને પાણી આપો, ખાતર આપો, ધીરે 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 બાપુ એનો વિકાસ થાય, મોટું જબરજસ્ત ઝાડવું થાય. તો નથી લાગતું કે તમારા મારા મા બાપનો આ વાવેલો છોડવો આવ્યો ત્યારે કેવડો હતો? 1 ફૂટનો હોય કે 1.5 ફૂટનો હોય? તો આ 5 ફૂટનો 7 ફૂટનો હરતો ફરતો છોડવો છે બાપુ. આના મૂળિયા ક્યાં? એ તો ગોતો. હું આમ કહી નાખું, હું આમ. તમે તમારા મૂળિયા તો ગોતો, આખી દુનિયા પછી ધ્રુજાવજો. તમે કોણ છો બાપુ? એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં. તારા અંતરમાં મથી લે, ક્યાંય બાય ઠેકડા મારવાની જરૂર નથી. તું કોણ છો? બસ આટલી જ વાત છે, બાકી કાંઈ છે. બાકી ખોટા વંટોળિયા ઉભા કરીને દુઃખી થવાની કોઈ જરૂર નથી. એક ગામનો મને દાખલો યાદ આવ્યો છે, વાત કરી દઉં. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા ને, બેન ઘરનું કામ કરતા હતા, ભાઈ ખેતીનું કામ કરતા હતા.
બેન રસોઈ બનાવતા એમાં એક પાપડનું પડીકું હતું. તો બેન ને રોજ આડું આવતું હશે કે લે ને પાપડ શેકી નાખું, મારો ઘરવાળો ખાય છે ને હું ખાઈશ. પાપડ બાપડ શેકા ને ઘરવાળો આવ્યો, આવીને હાથ પગ ધોઈને જમવા બેઠો, બેને પીરસ્યું અને પાપડ મૂક્યા. હવે જો સાનો માનો ગળસી લેતો કઈ વાંધો નહીં, પણ એને જ ઉભો કર્યો વંટોળી. એની વહુ કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને બે હાથ આપ્યા, પાપડ નો ભાંગી શકો. એ કે તું મારી વહુ છો, હું તને કહું એ તાર કરવું પડે. એ કે પણ મેં ક્યાં ના પાડી, હું તમારી વહુ નથી, આટલું ન કરી શકો. એ કે મારે કઈ સાંભળવું છે, પાપડ ભાંગી દે. હવે તો મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ચોખી સેટ વાત છે. બહાર આપણે મોટી મોટી કરતા પણ ઘરે કેટલું હાલતું હોય તો મારો મારો રામ જાણે. ઈ કે ભાંગી દેવાનો છે કે નહીં? બેન કે નથી ભાંગી દેવો. બોલો કે ભાંગી દે. આ કે નથી ભાંગી દેવો. બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે આ ઘરમાં વંટોળીઓ ઉભો ન કર્યો કહેવાય. હવે કે સમાધાન કરો. હવે સમાધાન કરું, તમે પાપડ નો ભાંગ્યો, કોઈ બૈરા રાખી શકો. શું સમાધાન કરવું? આ ઘરના વંટોળિયા ઉભા કર્યા કહેવાય. જે હોય ને સ્વીકારી લ્યો. અને આપણે બાપુ છે ને ઘરે બૈરું કે ને કે બકાલું સુધારી દો, ડેલી આડી કરીને સુધારી દેવાય. એમાં કે નાના બાપના ન થઈ જાય. રાવણ લંકામાં રાવણ કોઈનું માનતો નતો. મંદોદરી કે એનું માનતો. એના ઉપર આપણને એવું લાગે કે રાવણ જો બૈરાનું માનતા હોય આપણે બૈરાનું મનાય. ઘરની વાત ઘરમાં રખાય. રામ ને રાવણ નું યુદ્ધ થયું ને પછી ઓલા પુલ બાંધતા હતા, પુલ. એટલે હનુમાનજી મહારાજ આમ પાણો મૂકે ને તો પાણો તરે. એટલે ઓલા લંકામાં રાવણના સૈનિકો હતા ને એ ગભરાઈ ગયા. એ કે મારે પાણા મૂકે છે, પાણા તરે છે, આપણને મારી નાખવાના બધા. અને રાવણ કે આપણું ઉપર ખુરદો કઢવી નાખે. રાવણ પાસે જઈને કીધું, એ કે એ મહારાજ આ સીતાજીને હોંપી દો ને આપણે પગે લાગી લ્યો ને, પગમાં પડી જાવ ને, પાણા તરે કે આમ જો મારી નાખ્યો. રાવણ કે એમાં શું મોટી વાત હતી, પાણા તો મારેથી તરે. તો એ કે તમારેથી તરે? હા હા કે મારેથી તરે ને. મંદોદરી આમ ઉભા ઉભા સાંભળે. આપણું બૈરું આપણને ઓળખતું હોય. ઈ કે આ શું સમજીને કહેતો હોય છે કે મારેથી પાણા તરે? પણ બોલ્યા નહીં, મંદોદરી બોલ્યા નહીં. ઓલા સૈનિકોએ કીધું ઈ કે પણ તમારેથી પાણા તરે, એ તો કે હારું કઈ પાકું થાય ખબર. ઈ કે હાલો સમુદ્રમાં જઈને હું તમને તમારી નજર સામે દેખાડું. ગયા બધા સમુદ્રના કિનારે. મંદોદરીએ આવ્યા. ઈ કે લાવો તમે આપો ઈ પાણો કે હું નાખું તરે. પાણો આપ્યો અને બાપુ આમ પાણો નાખ્યો ને પાણો મીડો તરવા. એટલે સૈનિકો તો બાપુ રાજી થઈ ગયા. ના, રાવણમાં કાંઈ ઘટતું નતું. રાવણે રામ જેવો શક્તિશાળી. પણ મંદોદરીને એમ થયું કે આમાં કાંઈક ભેદ છે. રાવણની તાકાત નથી કે આ પાણો તરે. મેં કીધું એમ આપણું બૈરું રોજ બુસ્કોટના બટન તોડીને આવતા ખબર ન હોય કે શું રડે રડીને આવે રોજ. આપણું બૈરું આપણે ઓળખતું જ હોય. પછી ઘરે આવ્યા ને પછી મંદોદરીના મેલે રાવણ આવ્યો ને ત્યારે મંદોદરી કહે છે કે મેં અત્યાર સુધીમાં તમને કોઈ વાત નથી પૂછી, પણ આજે એક મને વાતનો જવાબ આપો કે શું? એ કે હવારે આપણે સમુદ્રના કિનારે ગયા ને પાણો તમે નાખ્યો, પાણો તેર્યો કેવી રીતે એ મને કહે. એ કે એ નહીં કહું કે ના તમારે કહેવું પડશે. તેથી રાવણ માન્યો. એ કે કહું ખરો પણ કે રામનું મારું યુદ્ધ ન પતે ત્યાં સુધી તારે કોઈનો ખુલાસો નહીં કરવાનો. એ કે ના ખુલાસો નહીં કરે. ઈ કે મેં પાણાને ઘા કર્યો ને તારે પાણાને મેં કીધું કે જો તું નો તરી ને તો રામ દુહાઈ છે, કે રામની દુહાઈ આપી એટલે પાણો તર્યો. અને પછી મંદોદરી કીધું તો સાચી વાત ને તમે જેટલા પુણ્યશાળી છો મને બધી ખબર. કહેવાનો મારો મિનિંગ, લંકામાં રાવણ સીતાજીને જયારે લાવ્યો ને ત્યારે મંદોદરીની દાસી હતી ને દાસી મંદોદરી પાસે જઈ અને મંદોદરી બાપુ પૂજા કરવા માટે જાય છે. અને એ વખતે દાસી કહે છે મંદોદરી કે બા સાહેબ અમારા મહારાજા કે કોક બૈરું લઈ આવ્યા, કોકનું બૈરું ઉપાડી આવ્યા. મંદોદરી કે એમાં શું મોટી વાત છે, એનું નામ જ લંકા કહેવાય. કોકના બૈરા ધરાહાર ઉપાડી આવે એનું નામ જ લંકા. ઈ કે પણ જેવું તેવું બૈરું નથી, મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માનું બૈરું છે. અયોધ્યા દશરથ મહારાજના
દીકરાના પત્ની છે આટલી જ આ વાત કરીને મંદોદરીના હાથમાંથી થાળી પડી ગઈ તો વિનાશ હવે લંકાનો વિનાશ બાપુ અહીંયા બાપુ લંકા સતી નારી હતી રાવણના ઘરમાં છે ને બાપુ ન કોઈ મામૂલી બૈરું નહોતું એના ઘરમાં સતી હતી મંદોદરી સતી હતી અને પછી રાવણને કહે છે કે આ તમે શું કર્યું આ અગ્નિનો ગોળો છે આને તમે હોપી દો ઈ કે આખી દુનિયા નો સમજે કે તું મને નથી સમજી શકતી ઈ કે પણ હું કહું એ કરો લંકાનો વિનાશ થઈ જાય તેથી બાપુ રાવણ બાપુ મનમાં દાંત કાઢતો હતો કે મારે મંદોદરીને કેમ સમજાવી કે આખી લંકાનો મારે ઉદ્ધાર કરવો છે એટલે હું આ માને લઈ આવ્યો છું કાંઈક એનો હિસાબ જ આખો જુદો હતો ઈ વખતે બાપુ માયનો નથી લંકામાં મંદોદરીનો રાવણ માયનો નથી ઈ કે તમે જે કેવું એ કયો બાકી જે મેં કર્યું છે એ બધું રેડી જ કર્યું છે સારું જ કર્યું છે એમાં મારે કોઈની સલાહની જરૂર નથી અને વારા ફરતી બાપુ બધાને ઉપાડ્યા છેલ્લે કુંભકર્ણ રહ્યો ને કુંભકર્ણને માંડ જગાડ્યો એને તો હુવા સિવાય બીજું કઈ કામ હતું નહીં માંડ જગાડ્યો એ કે જાય ગયા જોતો ખરો લંકાની પથારી ફરી જઈ બોલો આંખો છોડતો કે મારે જાગવાની જરૂર નહોતી તારે જાગવાની જરૂર હતી પછી રાવણ કે મેં તને સલાહ લેવા નથી જગાડ્યો તું એક રહી જતો એટલે જગાડ્યો કે આખી દુનિયાનો બાપ છે હાલ ને તું મોર થા ને વાય હું હોતાવું આખા કુટુંબનો જેને ઉદ્ધાર કરે એને રાવણ કહેવાય અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ લંકા સુધી ધક્કો કરાવ્યો આખા કુટુંબને તારી દીધી છેલ્લે મંદોદરીને કીધું કે કાન તેથી મંદોદરીને કાન પકડવો પડ્યો સીતાજીને જયારે રાવણ જયારે સીતાજીને બાપુ લઈને ઉભડ્યો ને ત્યારે સીતાજીને માં કહીને રાવણે ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં તને લઈ જવાનું કારણ એક જ છે મારે એના હાથે મરવું છે આ લંકામાં બાપુ રાવણનો હિસાબ હતો અને છેલ્લે રામચંદ્ર પરમાત્માએ બાણ માર્યું વિભીક્ષણ ખૂટ્યો વિભીક્ષણે કીધું કે આની નાભીમાં અમૃત છે અને નાભીમાં બાણ મારો તો જ પડશે એ વિભીક્ષણે કીધું રામે બાણ માર્યું અને રાવણ પડ્યો એ પડ્યો ને બાપુ એમાં રામ અને વિભીક્ષણ બે અહીંયા આવ્યા રાવણ બાપુ મરક દાંત કાઢતો રામ વિચાર કરે કે આને ઘડી બે ઘડીનો મહેમાન છે ને હજી ભાઈડો દાંત કાઢે ત્યારે રામચંદ્ર પરમાત્માને રાવણ કહે છે કે રામ તમે તો બ્રહ્મ છો ને મારે તમને બે ત્રણ વાતો કરવી છે મને જવાબ આપો હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું મારે રહેવાનું નથી અને હું મરું છું ને એ આ બધો પ્રોગ્રામ તો મેં બનાવ્યો હતા તમે કઈ મને મારીને કઈ મોટું જબરજસ્ત કામ નથી કરી નાખ્યું આ બધો પ્રોગ્રામ તો મેં બનાવ્યો પણ હું તમને બે ત્રણ વાતો પૂછું એનો મને જવાબ આપો તો કે શું કે મારી શક્તિ કેટલી તો કે ઘણી મારી ભક્તિ કેટલી કે ઘણી કે મારી સંપત્તિ કેટલી કે ઘણી કે મારી શક્તિ સંપત્તિ ભક્તિ જો આટલી હોય તો હું મારા ઘરે હારું છું અને તમે જીતો છો આનું શું કારણ છે રામને ઘુમરે નાખી દીધા રાવણે મારામાં કોઈ નો વાત ઘટતી હોય તો હું મારા ઘરે કેમ હારું છું રામચંદ્ર પરમાત્મા વિચાર કરે મારી બધી વાત એ છે એ કે હોનાની લંકા છે શિવનો આવડો મોટો ભગત નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા છે એમના દૂતને કોકનો જીવ લેવો હોય તો રાવણને જવાબ રાવણ પાસે રજા લેવા જવું પડે આટલી તો એની શક્તિ છે અને આ મારેથી હારી કેવી રીતે ગયું ત્યારે રાવણ રામને કહે છે આ તમને નહીં ખબર પડે હું તમને કહું કે મારા ઘરે હું શું કામ આવ્યો કે તમે જીત્યા છો ને એનું કારણ એક જ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે મારો હગો ભાઈ તમારા પડખે છે મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આવી દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે મને કોઈ હરાવી શકે એટલા માટે હું તમને એ કહું છું કે લંકામાં માફ કરજો અયોધ્યામાં તમે જાઓ અને અયોધ્યાના રાજા બનો તો મારી તમને એક ભલામણ છે કે મારા વતી એક તમે આટલો પ્રચાર કરજો કે ભાઈઓમાં મેળ રાખે ભાઈઓમાં વિખવાદ ન ગાલે આ ભાઈઓમાં જો વિખવાદ થયો ને એમાં લંકા જેવી લંકાનો વિનાશ થઈ ગયો આપણા સાપરા પાછે ન ઉડી જાય